મિત્રો જય શ્રી રામ, હું જય ધોળકિયા અને આજે આપણે જઈ છીએ સરદાર. અને અત્યારે જો અહીંયા એચપીના પંપે અહીંયા સીએનજી પૂરવા ઊભા છીએ. આ જો ગાડી છે મસ્તનો, જો અહીંયા ભોબો પાડી દીધો આપણે. અને આ જો પપ્પા જો હમણાં કંઈક કે બોલો જોઈએ, શું બોલવું? જય ભોલેનાથ. ક્યાં જવાનું હોય જ્યાં? સરદાર. એવું છે. હાલો હવે આપણે મળીએ આગળ, કન્ટિન્યુ રહેજો બધા, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અત્યારે જો હવે સીએનજી પુરાવી અને ગોંડલ બાયપાસ જઈએ. જો અહીંયા સ્ટોપ કરી દેતો અને સ્ટોપ કર ફટાફટ યાર. હા એ દબાઈ બાકી કોપીરાઈટ આવી જાય એવું થાય. જો પપ્પા જો અહીંયા કઈક લીલી ચટણી લઈને આવેલા આવે. જો હમણાં જો આવશે. શું લઈને આવ્યા હે પપ્પા? खाता लगे हागा શું લઈને આવ્યા? લીલી ચટણી क्या है बताओ? पीड़ी લીલી ચટણી હે? पीड़ी से जो कलर जो केવો અરે પણ એને કહેવાય તો લીલી ચટણી ને. चटनी केवाय આને ખાવી હે વેફર આઈ રે તાર મમ્મી ને એટલે લઈ આવ્યો. मारे नहीं खावी तुम्हारे खावी છે હો. मारा દીકરો બે જાવ માર ન ખાવું. કેવો હે? મને ભેગી લઈ જાવી હતી એટલે પોતા મારી દીધા, વાળી દીધું, બધું કરી દીધું. બાકી દૂધ લેવું જ પડે. જા ને ઈ તો ટાઈમ ન હોય. એટલા મિત્રો તમે બધા ભાંગી ગયું. મંદિર રહેજે બધા ઘરની બનાવો પહોંચી થાય. ઓના કરતા આપડી ઘરની બેસાવો હાલી હારી વેફર મજા આવી. પહોંચી થઈ પોસી ઓના કરતા પોસી થાય. આપણે આ એકલા છે. ભાડવા આવ્યું, ભાડવા સ્ટેટ હતા. અત્યારે જો અહીંયા હવે સરદાર પૂગી ગયા છે. અહીંયા અને અહીંયા જો દાદા કઈક ગોતે. ટોયલેટ અહીંયા જ છે. હું અહીંયા વિયો જાઉં. હા સારું. નજીક જ છે. અત્યારે જો ફાઇનલી હવે આપણે સરદાર પૂગી ગયા. અહીંયા જો મસ્ત મંદિર છે. અને આ સાઈડ બધું છે. અહીંયા આ મસ્ત ગેટ છે. એવું નહીં 2010 અને અત્યારે હવે અહીંયા પૂગી ગયા. અને એક તો જો હવે અહીંયા પૂગ્યા 11:30. કેટલા વાગ્યા મમ્મી? 12:30 થઈ ગયા છે. અને મંદિરના દર્શન બંધ થઈ ગયા. તો હવે કંઈક કરી શું થઈ. અત્યારે જો અહીંયા આપણે જઈ કે જવાનું સંતાનપુર જવાનું અમારે દાદા અત્યારે હવે આપણે દાદાને પૂછી જોઈએ. દાદા શું ખાધું દાદા પ્રસાદી મોહનથાળ ખાધો, રોટલી ખાધી, બટાણાનું શાક, રીંગણા બટાટાનું શાક, ભાત, છાશ, પાપડ. અને આ મંદિરે દર્શન કર્યા દાદાના સ્વામિનારાયણ ભગવાન. હવે આટકોટ જવા અહીંથી રવાના થાય છે. હાલો હવે આપણે જઈએ આટલું. પપ્પા જો અહીંયા કંઈક ગીત ગીત કરે છે.
તો અત્યારે આવી ગયા છીએ અહીં જો ડોડિયારાનું પાટિયું છે અને અત્યારે જવાનું છે સુલતાનપુર. પપ્પા કઈક ખાખા ખોરી કરે છે. શું ખાખાખોરી કરે છે? આ વેફર અને ચટણી ઓર મજા આવી જાય. દેખો એમને મિત્રો તમે જો હું ઘડીક વાર હિન્દી ઘડીક વાર ગુજરાતી. દેખો દેખો મિત્રો હાલ્યા રાખે ભાઈ. અને અહીં જો દાદા આવી ગયા હે. જો આવ્યો પહરા તમારી જાય હો દેખો જોજો ઓલું પથેણું નહીં વારી દેતા આવડું આ. નહીં વળે. જોજો અમારે એક ભાઈ આવતો આમ ઓલું કરવા હજી લગભગ હરખું નથી. શું કરવા આવતા? ગોંડલ થી ફેરો કરવા રામજ આવે 3 લીટર પેટ્રોલ પેસેન્જર બેહારી નાખ્યું હોય પછી એને કઈ હાંડવાઈ એનું ભાડું છે દા ન જાય. પેટ્રોલ હોય તો જાય ને. હાંડવાઈ ફેરો કરવા ઈ ન આવતો પૈસા પેસેન્જર બેહારી ઉઘરાવીને પછી શું ખાવું? ચટણી વેફર વેફર દઉં. તે કે એક વેફર આટલી બધી ચટણી હું ન ખાઈ જાઉં. ઈ તમે ખાઓ લોંદા ચટણી ને એટલી બધી કેમ ચટણી મમ્મી? હલો હવે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. થાય છે એટલું ઝૂમ નથી થતું. ફોટા ભૂગી ગયા સુલતાનપુર. જો અહીંયા છે મંદિર સુલતાનપુર જ બોલો ને મિત્રો તમે એકવાર. હે સુલતાનપુર ઓય અહીંયા બેસી જાઓ. દાદાને અહીંયા બોલાવી દે. હા બોલાય. પપ્પા આવતા જ રહો, તમે આવો. અરે પગથિયે ચડી જાઓ. થાળી હતી ના સુંદરી આપણે ઓઢા ક્યાં બેહી અહીંયા દાદા આગળ જાનકી ભાઈ આગળ જાય દાદાની જાય હો જાય કાના બાપાની જય જાનકી ભાઈની જય દેવકી ભાઈની જય સૌને સદબુદ્ધિ જ્ઞાન આપજો સદા માટે તમારી ભક્તિ અખંડ આપો ને તમે રાજી રહેજો અને અમને દરવા રાખજો. કાના બાપાની જય શ્રી દેવકી બેનની જય. અહીંયા વાઈટ મૂકો ભાઈ. અહીંયા મૂકજો. જો અહીંયા વાત મૂકવાની બરોબર કે આડા હાવની મૂકી ને હું ઉતારે વિડીયો દાદાનો વિડીયો ઉતરે છે. અહીં જોવે છોકરા બધાય દેખાડજે આખી દુનિયામાં દાદા વિડીયો થઈ ગયો છે. અમારો સુપર ફાસ્ટ બધે હાલવો છે હરડા. અમારું આગળ કામ વધતું જાય કાયમ. એવું હે. હા કાયમ કામ આગળ વધે દાદાની દયાથી. પાછા 2 મહિને અહીં પૂકી જાઓ. હા
જો પપ્પા કંઈક કરે છે ત્યારે જોઈ લો કેવો આવ્યો છે ઓલું સરકારનું જ બનાવેલું છે ઉભા રહે નવો રોડ બન્યો ને એટલે બનાવી એ જૂના જમાનાનું છે. હમણાં કોઈ પતરું નાખી દીધું એટલે અહીં ઊભા રહે માણસો. એટલે આમ જવું હોય અહીં ઊભા રહે એટલે આ મળી જાય. એમાં એવું હોય પપ્પા અહીંયા કંઈક ખાણી પીણીનું હોય હા એવું હોય બીજામાં ડાયરો આમ જવું આમ જવું આમ જાવું આમ નથી જવું દાદા કઈ આ બાજુ આમાં જાવું દે હવે ભાઈ તું આ નવો રોડ બન્યો અમે હતા તે આ રોડ હતો જ નહીં. કેમ કેમ પોઈતન ભૂલ આવી એટલે હવે જવા દે બાકી મારે તો ધોળા વાળ આવ્યો છે અમારે હું કાળા આવી ગયા આ 5 વર્ષમાં જ થયો રસ્તો સમજો હમણાં 5-7 વર્ષ થયા તો તમને ખબર જ હતી પેલા હતો. એમ નહીં હતો, હતો. તમને આ એને રોડ ખબર જ હમણાં હતી આ રોડ અહીં બન્યો હાઈવે છે હોતી જાઓ. તો ઈ આ કે પેન્ટ ડેડી જ કલર જવું ફેરો હોય બાકી થાય. મેળ નહીં આવે કલાકે મારે અને આ ઉડે છે મમ્મીનું ત્યાં આડા મોઢું પડી. જોવો તમે ખાલી જો આમ કેવી હાલ આવે 3 કલાકે આ ગુંડ લાવું. આવે ચંપકભાઈએ કીધું. હાલ ને લપરો તેમાં આ નવો રસ્તો ભાઈ સાહેબ. આ કે આ કેવાય ભાઈ ગરમી થાય હવે જા ઓલું એસી ચાલુ કરીને જવા દે. એસી ચાલુ જ છે જોવો તો કેમ ગરમી થાય? ઈ જો તમે બોલો ને એટલે મારે ધોળા વાર આવી ગયા હે મિત્રો આ મારે ધોળા વાર આવી ગયા ને તાર કરતા વધારે ખબર પડી સમજો બાકી એમાં બીજું કઈ હોય જ નહીં મૂંઝાવાનું થોડું હોય હાલો તો હવે જવા દઈ કેટલું આપણે 200 ને 20 નું નાખ્યું હતું ક્યાં હવારમાં સવારમાં નાખ્યું તો 317 નું 317 નખર ગરમી નો ભાઈ એમ નહીં તો લઈને કે અત્યારે જો ગાડી હલાવું મસ્ત ની આ મોબિયા બબુ આવ્યા હી અને નહીં, એમાં ગરમી કેવી અને વચમાં અહીંયા કમડિયા જો અહીંયા કમડિયા અહીંયા આપણે પાણીપુરી ખાધી હતી એનું કઈ શોટ નથી લેવાનો કારણ કે એમાં થયું એવું અડધી પાણીપુરી ખાઈ લીધી પછી યાદ એવું મેં કીધું એલા વિડીયો તો ઉતારવાનો બાકી છે પછી જવા દીધું મેં કીધું એમને ખાઈ લઈ અત્યારે હું રસ્તામાં એટલે એ ક્યારે લઈ આવવાનો એમ